ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે અને પ્રાંત અધિકારીએ ભચાઉના લાકડિયા અડેસર હાઈવે પર ગેરકાયદે ખનન પ્રવૃત્તિ વિરુદ્ધ ડ્રાઇવ કરી, જેમાં રોયલ્ટી પાસ વિના ખનીજ વહન કરનારા 18 ટ્રક જપ્ત કરવામાં આવ્યા. સાથે 5 કરોડ 40 લાખનો મુદ્દામાલ પોલીસ કસ્ટડીને પણ સોંપવામાં આવ્યો. સંવાદદાતા ભરતસિંહ જોડાયા છે ફોન લાઈન પર. ભરત, જણાવશો કે કચ્છની આ ઘટના સામે આવી છે. ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ અને પ્રાંત અધિકારીએ ભચાઉના લાકડિયા આડેસર હાઈવે પર ગેરકાયદે ખનન પ્રવૃત્તિ વિરુદ્ધ ડ્રાઇવ કરી છે. આ ખનન પ્રવૃત્તિ છેલ્લા કેટલા સમયથી ચાલતી હતી? હિરલ, કચ્છમાં જે રીતે બેફામ ખનન પ્રવૃત્તિ એટલે કે ખનીજ માફિયાઓ બેફામ બન્યા હતા તેની પર લગામ કાસવા માટે ખાસ કરીને પૂર્વ કચ્છની અંદર ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ તેમજ ભચાઉ પ્રાંત અધિકારીની ટીમ દ્વારા એક સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કાર્યવાહીને લઈને ખનીજ માફિયાઓમાં બફાટ વ્યાપી ચૂક્યો છે. ખાસ કરીને પૂર્વ કચ્છના ભચાઉ નજીક લાકડિયા આડેસર હાઈવે પર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પર વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. ફ્લાઇંગ સ્ક્વોડ અને જે ભચાઉ પ્રાંતની ટીમ દ્વારા લાકડિયા નજીક રોયલ્ટી પાસ વિના ચાઇના ક્લે ખનીજ વહન કરતી 100 ટ્રકો તેમજ ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી જે 2 ટ્રક સહિત કુલ 18 ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. તમામ જે ઝડપાયેલી 18 ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે ખનન જે રોયલ્ટી પાસ વિનાનું મળી આવ્યું હતું. અંદાજિત 5 કરોડ 40 લાખના મુદ્દામાલ સહિત 18 ટ્રકો ફ્લાઇંગ સ્ક્વોડ અને ભચાઉ પ્રાંત અધિકારી ટીમ દ્વારા ઝડપી પાડી હાલ તેને પોલીસ સીઝ કરીને પોલીસ કસ્ટડીમાં સોંપવામાં આવી છે. પરંતુ જે રીતે કચ્છમાં બેફામ ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓમાં આ કાર્યવાહીથી સીઝ સોંપવો પડ્યો તે પ્રકારની વિગતો હાલ સામે આવી રહી છે. જી બિલકુલ ભરત, આભાર.